નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વોર્ડ નંબર 16માં કોંગ્રેસના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે તમામ પક્ષો ચૂંટણીમાં વિજય બને તે માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે વોર્ડ નંબર 16માં સિનિયર નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા કોંગ્રેસ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 16માં વર્ષોથી લોકોની લોકચાહના મેળવતા એવા પૂર્વ વિપક્ષી નેતા અને સિનિયર નેતા એવા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા આ વખતે પણ ઉમેદવારી કરવામાં આવી છે. ત્યારે તેમના કાર્યાલયનું ઉદ્ઘાટન વાઘોડિયા ડભોઈ રિંગ રોડ ખાતે મોટી સંખ્યામાં વિસ્તારના આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારે મોટી સંખ્યામાં વિસ્તારના નાગરિકો જોડાયા હતા. આ પ્રસંગે તેમના સ્નેહીજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વોટથી ધારાસભ્ય બનતો હોય, લોકોના વોટથી સંસદ સભ્ય બનતો હોય તો માલિક કોણ થયું? માલિક લોકો છે ને હું સેવક છું. અને કોઈ બી ચમરબંધી આવીને એવું કહે ને કે સાહેબ, આપણે સાહેબ નહીં કહેવાનું, એ આપણને સાહેબ કહે, એ સમજીને ચાલજો. તમે માલિક છો. આપણે એમના ઘરે જઈએ તો શું કહે? સાહેબ બહાર ગયા છે, એટલે સાહેબ બનાવનાર અમે છીએ, અમે માલિક છે. તું અમારો સેવક છે, માલિક બનવાની કોશિશ નહીં કરી. એવું ચમરબંધીને પણ તમે બોલતા શીખી જશો ત્યારે મારી લડાઈ પૂરી થઈ જશે એવું માનું છું. આ સર સયાજીરાવ ગાયકવાડની નગરી છે. સર સયાજીરાવ ગાયકવાડે આપણા પ્રજાજનોને બરાબર સેવા આપી છે. આ વિચાર કરો કે વગર વીજળીએ આજવાથી પાણી લાયા આ નગરજનો માટે. મારા નગરજનો સુખાકારી થાય, એમને 2 ટાઈમ પાણી મળે, ચોખ્ખું પાણી મળે, 3 માળ સુધી પાણી ચડે એ પ્રમાણેની વ્યવસ્થા કરી. આ શહેરની અંદર નવનાથ મંદિર બનાવ્યા જેથી આ શહેરની રક્ષા થાય. બાળકોને ભણવા માટે પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા કરી. દરેક જાતની કોલેજ લાયા આ શહેરની અંદર, ચાહે આર્ટ્સ, સાયન્સ, પોલિટેકનિક, ટેકનોલોજી, બધી જાતની કોલેજ, આયુર્વેદિક, કોઈ કોલેજ એવી બાકી નહીં જે વડોદરા શહેરના સર સયાજીરાવ ગાયકવાડમાં નહીં હોય. એમને એટલી બધી સેવાઓ કરી આ શહેરની. વડ લગાડ્યા જેથી ઠંડક થાય, 150 તલાવ બનાવ્યા જેથી ગરમીનો પારો ઓછો થાય. આ લોકોએ 150 તલાવમાંથી ખાલી 60 તલાવ રહેવા દીધા. બધા વડ કાપી નાખ્યા અને કોરોના કાર્પેટ લગાવી, જેમાંથી ઓક્સિજન નહીં પણ કાર્બન ડાયોક્સાઇડ છૂટે છે. આ શહેરનું સત્યાનાશ વાળી દીધું. કોંગ્રેસનું શાસન આવ્યું તો કોંગ્રેસે પેન્ચવેલ બનાવ્યા જે આજે બી કાર્યરત છે. આજ મહીસાગરમાંથી પાણી આવે છે. સૌથી પહેલાં ગેસ આ ગુજરાત આખા હિન્દુસ્તાનમાં આ વડોદરા શહેરમાં આવી ગઈ જે ઠાકોરભાઈ લાયા. એવા અનેક કામ થયા. આમના શાસનમાં શું થયું એ હું તમને પૂછું છું. 180 રૂપિયામાં 2 ટાઈમ પાણી મળતું હતું, એની જગ્યા પર 1200-1600 રૂપિયામાં મળે છે. મળે છે કે નહીં? પહેલી સરકારમાં બેઠા કેશુભાઈ તો શું બોલ્યા? અમે કંઈ નહીં આપીએ, અમૃત જળ આપીશું. એટલે ગધેડાઓ, તમે અડધો કલાક ને ગઢનું જળ આપ્યું છે. આપ્યું કે નહીં? વીજળીનો બિલ 100-200 રૂપિયા આવતું હતું, કેટલું આવે છે હવે? કેટલું આવે છે? આવે છે ઘરનો ટેક્સ 100-200 રૂપિયા આવતું હતું. ઝોપડપટ્ટીનો ટેક્સ નહોતા લેતા. આ લોકો તો ઝોપડપટ્ટીનો બી ટેક્સ લે છે અને 2,000, 3,000 ટેક્સ થઈ ગયું કે નહીં? અત્યારે જુઓ ને, બાટલા લઈને ફરવા પડે છે કે નહીં? દરેક જાતની કોલેજ લાયા શહેરની અંદર, ચાહે આર્ટ્સ, સાયન્સ, પોલિટેકનિક, ટેકનોલોજી, બધી જાતની કોલેજ, આયુર્વેદિક, કોઈ કોલેજ એવી બાકી નહીં જે વડોદરા શહેરના સર સયાજીરાવ ગાયકવાડમાં નહીં હોય. આ શહેરની વડ લગાડ્યા જેથી ઠંડક થાય, 150 તલાવ બનાવ્યા જેથી ગરમીનો પારો ઓછો થાય. આ લોકોએ 150 તલાવમાંથી ખાલી 60 તલાવ રહેવા દીધા. બધા વડ જે બી કાર્યરત છે. આજ મહીસાગરમાંથી પાણી આવે છે.
સૌથી પહેલાં ગેસ આ ગુજરાત આખા હિન્દુસ્તાનમાં આ વડોદરા શહેરમાં આવી જે ઠાકોરભાઈ લાયા એવા અનેક કામ થયા. આમના શાસનમાં શું થયું એ હું તમને પૂછું છું. 180 રૂપિયામાં 2 ટાઈમ પાણી મળતું હતું, આપ્યું કે નહીં? વીજળીનો બિલ 100 કેટલું આવે છે? આવે છે એટલે છે. અને 2,000 3,000 ટેક્સ થઈ ગયું કે નહીં? અત્યારે જ જો ને બાટલા લઈને ફરવા પડે છે કે નહીં? કોઈ તકલીફ નહીં પડે. બાટલા પર માથા પર લઈને ફર્યા કરો, કઈથી તકલીફ પડે? કારણ કે અક્કલ વગરના કોથમીર લોકો બેઠા છે. તમે એક બી વસ્તુ એવી બતાવો કે જે મોંઘી ના થઈ હોય. પાછા શું કહે છે, અમારા શાસનમાં આ રોડ બનાવ્યો, આ રોડ. એટલે તમારા બાપાના પૈસા ન હોય. લોકો જે ટેક્સ ભરે છે, ચાહે એ દૂધનો હોય, ઘઉંનો હોય, બૂટના હોય, ચપ્પલના હોય, કપડાના હોય, દરેક જાતનો ટેક્સ લોકો ભરે છે. આટલા દિવસથી ફરું છું, ભાષણ કરું છું, ગળું બી બેસી ગયું છે. પણ સવાલ એટલો છે કે 2-3 સવાલ મનમાં છે. આપ જોઈ શકો છો કે આપણને 31 વર્ષ આ લોકો શાસન કરતા થયા. 1-2 વર્ષ નહીં થયા, 31 વર્ષ થયા. 31 વર્ષમાં સામે પક્ષવાળાઓએ, સત્તા પર બેઠેલા લોકોએ આપણને આપ્યું શું? હું સીધો પ્રશ્ન આપની સામે મૂકું છું. હા, ગંદુ પાણી આપ્યું ને. સવાલ એટલો જ છે કે કોઈ બી ચૂંટણી હોય, કોઈ બી કોર્પોરેશનની હોય, વિધાનસભાની હોય કે ધારાસભ્યની હોય કે લોકસભાની હોય, આપ જોઈ શકો છો જાતે કે કાર્યાલયના ઉદ્ઘાટનની અંદર મારા સ્નેહીઓ, મારા પ્રેમીઓ, મારો પરિવાર બધા મને આશીર્વાદ આપવા આવ્યા છે. હું હંમેશા એમના આશીર્વાદથી જ આગળ વધું છું. આ પહેલી ઓફિસનું ઉદ્ઘાટન છે. ભગવાન મને શક્તિ આપે, મા અંબે મને શક્તિ આપે, દરેક દેવી દેવતા મને શક્તિ આપે, મારા ચારે જે ઉમેદવાર છે એમને શક્તિ આપે કે અમે લોકોનું કામ સારી રીતે કરી શકીએ, લોકોનું કામ સારી રીતે કરી શકીએ અને દરેક યુદ્ધની અંદર લોકોની વેદનાઓની સામે અમે લડી શકીએ. એ જ ભગવાનથી પ્રાર્થના કરીએ છીએ.